આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સાંગારેડ્ડીમાં 6,800 કરોડ રૂપિયાની કિંમતના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ આજે 7 રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કર્ણાટકના કારવાર નૌસેના મથક ખાતે પ્રોજેક્ટ સી બર્ડના ભાગરૂપે 320 મકાનો અને 7 ટાવરનું ઉદ્ઘાટન કરશે. કોલસા મંત્રાલયે ફેબ્રુઆરી 2024માં કોલસાના ઉત્પાદનમાં 11.83% વધારો નોંધ્યો છે. ભારતે ઇઝરાયલ હમાસ સંઘર્ષ પર પોતાના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે ભારત 2 રાજ્યોના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. અને ભારતીય બેડમિન્ટન ખેલાડી બી સાઈ પ્રણીતે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાંથી નિવૃત્તિ જાહેર કરી. પેરિસમાં આજથી ફ્રેન્ચ ઓપન 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટનો પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના સંગારેડ્ડીથી 6,800 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તેલંગાણાના વિકાસમાં મદદ કરવા માટે સતત કામ કરી રહી છે. તેમજ તેઓ રાજ્યોના વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસના મંત્રમાં વિશ્વાસ રાખે છે. પ્રધાનમંત્રીએ નાગરિક ઉડ્ડયન સંશોધન કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યું. ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રમાં નવા સંશોધન માટે 350 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ થયું છે. શ્રી મોદીએ તેલંગાણા માટે ઉડ્ડયન ક્ષેત્રે આ એક મોટી ભેટ ગણાવી હતી. આનાથી દેશમાં ઉડ્ડયન સ્ટાર્ટઅપ અને સંશોધન અને વિકાસનું નવું મંચ મળશે તેવું તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ ફેઝ 2 અને ઇન્ડિયન ઓઇલ પારાદીપ હૈદરાબાદ પ્રોડક્ટ પાઇપલાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ઘાટકેસર લિંગમપલ્લીથી મૌલા અલી સનથ નગર થઈને MMTS ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી. શ્રી મોદીએ ઇન્ડિયન ઓઇલ પારાદીપ હૈદરાબાદ પ્રોડક્ટ પાઇપલાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું. 4.5 MMTPAની ક્ષમતા ધરાવતી 1,201 કિલોમીટર લાંબી પ્રોડક્ટ પાઇપલાઇન ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાંથી પસાર થાય છે અને પારાદીપ રિફાઇનરીથી વિશાખાપટ્ટનમ, અચ્યુતાપુરમ અને વિજયવાડા અને હૈદરાબાદ નજીકના મલકાપુર ખાતેના ડિલિવરી સ્ટેશનો સુધી પેટ્રોલિયમ ઉત્પાદનોનું સલામત અને સુરક્ષિત પરિવહન પૂરું પાડે છે. આ ઉપરાંત શ્રી મોદીએ 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું અને વધુ 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહેબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શહેબાઝ શરીફ પાકિસ્તાનના 24મા પ્રધાનમંત્રી બન્યા છે. ઇસ્લામાબાદમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તેમને શપથ લેવડાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધના આદર્શોની પ્રશંસા કરી છે. થાઇલેન્ડમાં લાખો ભક્તોએ ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો અરહંત સરીપુટ્ટ અને અરહંત મહામોગલનના પવિત્ર અવશેષોની મુલાકાત લીધી અને આદર આપ્યો હતો. તે અવશેષો 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી બેંકોકમાં શ્રદ્ધાળુઓને જોવા માટે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુશી વ્યક્ત કરી કે ભક્તોને તે અવશેષો જોયા પછી અદ્ભુત આધ્યાત્મિક અનુભવ થયો હતો. તેમણે ભક્તોને ચિયાંગ માઈ, ઉબોન રતચથાની અને ક્રાબીમાં આવેલા અવશેષોની મુલાકાત લેવાની પણ અપીલ કરી હતી. રાષ્ટ્રીય તપાસ સંસ્થા આજે 7 રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. કર્ણાટકની બેંગલુરુ જેલમાં લશ્કરે તૈયબાના આતંકવાદી દ્વારા કેદીઓને કટ્ટરપંથી બનાવવાના કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલામાં 7 રાજ્યોમાં 17 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જાન્યુઆરીમાં 8 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કર્ણાટકના કારવાર નૌસેના મથક ખાતે પ્રોજેક્ટ સી બર્ડના ભાગરૂપે નૌકા અધિકારીઓ અને સંરક્ષણ નાગરિકો માટે 320 મકાનો અને 7 ટાવરનું ઉદ્ઘાટન કરશે. અગાઉ આ નૌસેના મથકની ક્ષમતા માત્ર 10 જહાજોની હતી. પ્રોજેક્ટ સી બર્ડનો આ તબક્કો પૂરો થતાં હવે તેની પાસે 32 જહાજો અને 23 સબમરીનને રાખવાની ક્ષમતા હશે. તેમાં 10,000 લોકો માટે રહેવાની સુવિધા અને નૌસેના એર સ્ટેશન પણ હશે. આ પ્રોજેક્ટમાં ભારતીય કંપનીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે અને 7,000 પ્રત્યક્ષ અને 20,000 પરોક્ષ રોજગારીની તકો ઊભી કરી છે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ લગભગ 50,000 લોકો નૌસેના પર રહી શકશે. આથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થશે અને રોકાણ અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે.
નૌસેના કમાન્ડરો 3 દિવસીય પરિષદ આજથી શરૂ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વિમાનવાહક જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્યની લડાયક ક્ષમતાને નિહાળવા માટે સમુદ્રમાં નૌકાવિહાર કરીને પરિષદને સંબોધિત કરશે. આ પરિષદ કમાન્ડરોને દરિયાઈ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર વ્યૂહાત્મક સંચાલન અને વહીવટી બાબતો પર ચર્ચા કરવા માટે એક મંચ પ્રદાન કરશે. પરિષદની પ્રથમ આવૃત્તિ વર્ચ્યુઅલ અને વ્યક્તિગત બંને સ્વરૂપમાં હશે અને ઉદ્ઘાટન સત્ર સમુદ્રમાં જહાજ યોજાઈ રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતે ઇઝરાયલ હમાસ સંઘર્ષ પર પોતાના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે ભારત બે રાજ્યોના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે જણાવ્યું છે કે ગયા વર્ષે ઇઝરાયલમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સંઘર્ષ શરૂ થયો હતો. આ હુમલાઓની સ્પષ્ટ નિંદા જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બેઠકમાં તેમણે કહ્યું કે ભારત ઇઝરાયલની સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પેલેસ્ટિનિયનો સ્વતંત્ર દેશમાં રહી શકે તેવા બે રાજ્ય ઉકેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. સુશ્રી કંબોજે કહ્યું કે સ્થાયી શાંતિ બંને પક્ષો વચ્ચે સીધી અને અર્થપૂર્ણ વાતચીત દ્વારા બે રાજ્યોના ઉકેલ દ્વારા જ શક્ય છે. તેમણે શક્ય તેટલી વહેલી તકે શાંતિ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની દિશામાં કામ કરવા અપીલ કરી. તેમણે વધુમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદો અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું તમામ સંજોગોમાં સન્માન કરવું જોઈએ. કોલસા મંત્રાલયે ફેબ્રુઆરી 2024માં કોલસાના ઉત્પાદનમાં વધારો નોંધ્યો છે. કામચલાઉ ડેટા અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં 9,66,00,000 ટન કોલસાનું ઉત્પાદન થયું હતું, જે ગયા વર્ષના સમયગાળા દરમિયાન 8,63,80,000 ટન હતું. ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ આ વર્ષે કોલસાના ઉત્પાદનમાં 11.83% વધારો થયો છે. કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર કોલ ઇન્ડિયા લિમિટેડે ફેબ્રુઆરી 2024માં 7,47,60,000 ટન કોલસાનું ઉત્પાદન કર્યું હતું. તે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 6,87,80,000 ટન હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં 8.69% વધુ છે. ફેબ્રુઆરી સુધીમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કોલસાનું કુલ ઉત્પાદન 88 કરોડ ટનથી વધારે થયું હતું. ભારતીય બેડમિન્ટન ખેલાડી બી સાઈ પ્રણીતે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ ટોક્યો ઓલિમ્પિકથી ગંભીર ઇજાઓ સામે લડી રહ્યા હતા. તેની 24 વર્ષની કારકિર્દીમાં વિશ્વ ચેમ્પિયનશિપ કાંસ્ય ચંદ્રક જીત્યો અને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પેરિસમાં આજથી શરૂ થનારી ફ્રેન્ચ ઓપન 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પીવી સિંધુ સહિત 11 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં પીવી સિંધુ મહિલા સિંગલ્સના પ્રારંભિક તબક્કામાં કેનેડાની મિશેલ લી સામે ટકરાશે. પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી મલેશિયાના ઓંગ્યુસીન અને ટીઓ ઈએ સામે ટકરાશે. ડેનિશ સંસદના અધ્યક્ષ સોરેન ગાડેના નેતૃત્વમાં ડેનિશ સંસદીય પ્રતિનિધિ મંડળે આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાત કરી હતી. ભારત અને ડેનમાર્કે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી સંસદીય આદાન પ્રદાનને મજબૂત કરવા, સાંસ્કૃતિક સહયોગ વધારવા અને બંને દેશો વચ્ચે સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. આસામમાં આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતના ચૂંટણી પંચની એક ટીમ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે ગુવાહાટી પહોંચી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ટીમ આજે સાંજે ગુવાહાટીમાં મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજ્ય પોલીસ નોડલ અધિકારી સાથે બેઠક કરશે. બાદમાં રાજ્યના મુખ્ય સચિવ પવનકુમાર બરતકુર અને નિયમનકારી એજન્સીઓના વડાઓને મળશે. આવતીકાલે તેઓ ગુવાહાટીમાં તમામ જિલ્લા કમિશનર અને એસપી સાથે બેઠક યોજશે અને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના સંગારેડ્ડીમાં 6,800 કરોડ રૂપિયાની કિંમતના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ આજે 7 રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કર્ણાટકના કારવાર નૌસેના મથક ખાતે પ્રોજેક્ટ સીબર્ડના ભાગરૂપે 320 મકાનો અને 7 ટાવરનું ઉદ્ઘાટન કરશે. કોલસા મંત્રાલયે ફેબ્રુઆરી 2024માં કોલસાના ઉત્પાદનમાં 11.83%નો વધારો નોંધ્યો છે. અને ભારતે ઇઝરાયલ હમાસ સંઘર્ષ પર પોતાના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે ભારત બે રાજ્યોના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.